વૈશાખ વદ 11 અપરા એકાદશી 2026। અપરા એકાદશી ક્યારે છે? 12 મે કે 13 મે? વર્ષ 2026 માંગ વૈશાખ વદ એકાદશી એટલે કે અપરા એકાદશીનું વ્રત બુધવાર 13 મે 2026 ના દિવસે રાખવામાં આવશે। એકાદશી તિથિ 12 મે બપોર પછી શરૂ થાય છે, પરંતુ સૂર્યોદય સમયે એકાદશી તિથિ 13 મેના દિવસે હોવાથી શાસ્ત્ર મુજબ વ્રત 13 મેના દિવસે કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। અપરા એકાદશી 2026 તિથિ અને શુભ મુહૂર્ત। એકાદશી તિથિ પ્રારંભ 12 મે 2026 બપોરે 2:52 વાગે। એકાદશી તિથિ સમાપ્તિ 13 મે 2026 બપોરે 1:29 વાગે। અપરા એકાદશી વ્રત 13 મે 2026 બુધવાર। પારણા સમય 14 મે 2026 સવારે 5:31 થી સવારે 8:14 સુધી। દ્વાદશી સમાપ્તિ 14 મે 2026 અંદાજે સવારે 11:20 સુધી। અર્થાત અપરા એકાદશીનું વ્રત 13 મેના દિવસે રાખવું અને 14 મેની સવારે પારણું કરવું। અપરા એકાદશીને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે। જે ભક્ત શ્રદ્ધાપૂર્વક ઉપવાસ, જાપ, દાન અને પૂજા કરે છે, તેના જન્મો જન્મોના પાપો નાશ પામે છે એવી માન્યતા છે। અપરા એકાદશીનું મહાત્મ્ય। અપરા શબ્દનો અર્થ થાય છે અપરંપાર, અનંત, અસીમ। આ એકાદશીનું પુણ્ય પણ અપરંપાર માનવામાં આવે છે। પુરાણોમાં જણાવાયું છે કે જે ફળ ગંગા સ્નાન, કાશી યાત્રા, ગાયદાન, સોનાદાન અને હજારો યજ્ઞોથી મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે। આ દિવસે કરેલા સારા કર્મોનું પુણ્ય અનેક ગણું વધે છે। ખાસ કરીને ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવાથી માનસિક શાંતિ, પિતૃદોષમાંથી રાહત અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે। અપરા એકાદશી વ્રતના લાભ। 1. જન્મજન્માંતરના પાપોનો નાશ થાય છે। 2. પિતૃઓને શાંતિ મળે છે। 3. દુર્ભાગ્ય દૂર થાય છે। 4. જીવનમાં સુખ શાંતિ આવે છે। 5. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। 6. મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે। 7. ઘરમાં ધન અને અન્નની કમી રહેતી નથી। 8. શત્રુઓ પર વિજય મળે છે। 9. ભય અને નકારાત્મકતા દૂર થાય છે। 10. આત્મિક શક્તિમાં વધારો થાય છે। અપરા એકાદશી પૂજા વિધિ। પ્રાતઃકાળની તૈયારી। વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન કરીને સ્વચ્છ પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરવા, ઘરના મંદિરની સફાઈ કરવી, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરવી, ઘીનો દીવો પ્રગટાવો, સંકલ્પ, જળ લઈને ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ લેવો। હે શ્રીહરિ, હું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક અપરા એકાદશીનું વ્રત કરું છું। મારી તમામ ભૂલો ક્ષમા કરીને મને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપો। પૂજામાં જરૂરી સામગ્રી: તુલસી પત્ર, પીળા ફૂલ, પંચામૃત, ધૂપ દીપ, ફળ, નારિયેળ, કેળા, ચંદન, ગંગાજળ, પ્રસાદ। પૂજા પ્રક્રિયા: 1. ભગવાન વિષ્ણુને ગંગાજળ અર્પણ કરો। 2. ચંદન અને અક્ષત ચઢાવો। 3. પીળા ફૂલ અર્પણ કરો। 4. તુલસી દળ અવશ્ય ચઢાવો। 5. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો। 6. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। 7. અપરા એકાદશીની કથા સાંભળો। 8. ભગવાનને ફળ અને મીઠાઈનો ભોગ લગાવો। 9. આરતી ઉતારો। અપરા એકાદશીનો મુખ્ય મંત્ર: વિષ્ણુ મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રીહરિ મંત્ર, ઓમ વિષ્ણવે નમઃ। એકાદશી વિશેષ મંત્ર, ઓમ પુંડરીકાક્ષાય નમઃ। આ મંત્રોના 108 જાપ કરવાથી વિશેષ પુણ્ય મળે છે। અપરા એકાદશી વ્રતના નિયમો: ક્રોધ ન કરવો, ખોટું બોલવું નહીં, માંસાહાર અને મદિરાથી દૂર રહેવું, ચોખા અને અનાજનું સેવન ન કરવું, ભગવાનનું સ્મરણ કરવું, ગરીબોને દાન કરવું, તુલસી પૂજન કરવું, રાત્રે ભજન કીર્તન કરવું, શું ખાવું અને શું ન ખાવું, ખાઈ શકાય ફળ, દૂધ, મખાણા, સિંગોડા લોટ, રાજગરો, બટાકા, મગફળી, સાબુદાણા, ન ખાવું, ચોખા, ઘઉં, દાળ, ડુંગળી, લસણ, માંસાહાર, દારૂ। પારણા વિધિ: 14 મે 2026 ના રોજ સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી। ત્યારબાદ તુલસીયુક્ત જળ પીને પારણું કરવું। પારણા પહેલાં બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન આપવું ખૂબ શુભ માનવામાં આવે છે। દાનમાં શું આપવું? અનાજ, કપડાં, ફળ, પાણીનો ઘડો, છત્રી, ચંપલ, ગાયને લીલું ઘાસ। અપરા એકાદશી વ્રત કથા। પ્રાચીન સમયમાં મહિધ્વજ નામના એક ધર્માત્મા રાજા હતા। તેઓ પ્રજાનું ખૂબ કલ્યાણ કરતા હતા। તેમના નાના ભાઈ વજ્રધ્વજને રાજા પ્રત્યે ઈર્ષ્યા હતી,
એક દિવસ તેણે રાજાની હત્યા કરી અને જંગલમાં દાટી દીધા. રાજાની આત્મા પ્રેત બની ભટકતી રહી. એક દિવસ ધૌમ્ય ઋષિ ત્યાંથી પસાર થયા. તેમણે પોતાની દિવ્ય દૃષ્ટિથી સમગ્ર ઘટના જાણી. ઋષિએ રાજાની આત્માની મુક્તિ માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય રાજાને અર્પણ કર્યું. તેના પ્રભાવથી રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ. આથી જ અપરા એકાદશીને પાપનાશિની અને મોક્ષદાયિની એકાદશી કહેવાય છે. અપરા એકાદશી પર કરવાના ખાસ ઉપાય. ધનપ્રાપ્તિ માટે પીળા કપડામાં હળદર અને સિક્કો બાંધી ભગવાન વિષ્ણુને અર્પણ કરો. પિતૃદોષ માટે પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો કરો. શાંતિ માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. સંતાન સુખ માટે તુલસીજી પાસે દીવો પ્રગટાવી ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો. અપરા એકાદશીનું આધ્યાત્મિક રહસ્ય. એકાદશી માત્ર ઉપવાસ નથી પરંતુ મન અને ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની સાધના છે. શરીરને હળવું રાખીને ભગવાનમાં મન લગાવવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી મન એકાગ્ર બને છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ જીવનમાં સકારાત્મકતા અને આશીર્વાદ લાવે છે. અપરા એકાદશી પર કરવાનું દાન. ગરમીના સમયમાં આવતી આ એકાદશી પર જળદાન અને છત્રીદાનનું વિશેષ મહત્વ છે. જળથી ભરેલો ઘડો દાન કરો. ગરીબોને ચંપલ આપો. પક્ષીઓને પાણી મૂકો. ગાયને રોટલી ખવડાવો. આ દાનથી અનેક ગણું પુણ્ય મળે છે. બાળકો અને વૃદ્ધો માટે નિયમ. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ સંપૂર્ણ નિર્જળ ઉપવાસ ન રાખે તો ચાલે. તેઓ ફળાહાર કરીને પણ ભગવાનનું સ્મરણ કરી શકે છે. ભગવાન ભાવના જોવે છે, શરીરને કષ્ટ આપવાનું ધર્મ નથી. અપરા એકાદશી અને તુલસીનું મહત્વ. ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. તુલસી વગર વિષ્ણુ પૂજા અધૂરી માનવામાં આવે છે. અપરા એકાદશીના દિવસે તુલસી પાસે દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. અપરા એકાદશી પર રાત્રિ જાગરણ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ભક્ત અપરા એકાદશીની રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન કરે છે તેને વિશેષ પુણ્ય મળે છે. રાત્રે આ પાઠ કરવો શુભ. વિષ્ણુ સહસ્ત્રનામ, ગજેન્દ્ર મોક્ષ, શ્રીમદ ભાગવત, શ્રી હરિ સ્તુતિ. અપરા એકાદશી વિશે ખાસ પ્રશ્નો. પ્રશ્ન: અપરા એકાદશી 12 કે 13 મે? જવાબ: વ્રત 13 મે 2026 ના દિવસે રાખવું. પ્રશ્ન: પારણું ક્યારે? જવાબ: 14 મે 2026 સવારે 5:31 થી સવારે 8:14 સુધી. પ્રશ્ન: ચોખા કેમ નથી ખાતા? જવાબ: એકાદશીના દિવસે ચોખામાં નકારાત્મક ઉર્જા વધે છે એવી માન્યતા છે. પ્રશ્ન: સ્ત્રીઓ વ્રત કરી શકે? જવાબ: હા, સ્ત્રી પુરુષ બધા કરી શકે. અપરા એકાદશી આરતી. ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. ભક્તજનોના સંકટ ક્ષણમાં દૂર કરે. જો ધ્યાવે ફળ પાવે, દુઃખ વિનસે મન કા. સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મીટે તન કા. ઓમ જય જગદીશ હરે. નિષ્કર્ષ: અપરા એકાદશી અત્યંત પવિત્ર અને પુણ્યદાયી એકાદશી છે. વર્ષ 2026માં આ વ્રત 13 મે બુધવારના દિવસે રાખવામાં આવશે. ભગવાન વિષ્ણુની ભક્તિ, ઉપવાસ, જાપ, દાન અને સાત્વિક જીવન દ્વારા આ દિવસે અપરંપાર પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રીહરિની કૃપાથી જીવનના દુઃખો દૂર થાય, પાપોનો નાશ થાય અને મોક્ષનો માર્ગ પ્રસન્ન બને એવી પ્રાર્થના. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્ત્રોત આધારિત તારીખ માહિતી અનુસાર અપરા એકાદશી 13 મે 2026ના રોજ મનાવવામાં આવશે અને પારણું 14 મેની સવારે કરવાનું રહેશે. અપરા એકાદશી 2026 વિશે સંપૂર્ણ ગુજરાતી માહિતી તૈયાર છે, જેમાં સાચી તારીખ, 12 કે 13 મેનો જવાબ, પૂજા વિધિ, પારણા મુહૂર્ત, વ્રતકથા, મંત્ર, ઉપાય અને મહાત્મ્ય વિગતવાર આપવામાં આવ્યું છે. અપરા એકાદશીનું વ્રત 13 મે 2026 બુધવારના દિવસે રાખવામાં આવશે.